चैतन को नहीं परल काला, आद सनातन वस्त निराला। हे कैवल पद अखे अलंकार, जाको नहीं है काल कलंक। महाद शून्यमा ब्रह्म प्रकाशना प्रकाशक, अनंत ब्रह्मांडाधीश, विश्वनियंता विश्व रचयिता, सकर्ता सत्कैवलना महाद सजान जान स्वरूप, प्रातः स्मरणीय प्रातः वंदनीय, परम कृपाळु परम दयाळु, दिव्य परम गुरु श्रीमंत करुणा सागर भगवान, विश्वभरना मनुष्य देहधारी चैतन्य अंशों ने ज्ञान बोध उपदेश करता, स्वरचित अगाध बोध ग्रंथना परले को अंग 31 ની અંદર કહે છે, चैतन्य को नहीं परले काल, आद्य सनातन वस्त निराल। उपस्थित सज्जन, एक पुनित चैतन्य अंश पोताना नश्वर स्थूल देहने छोड़ीने चाल्यो गयो। ए चैतन्य अंश ने प्रभु एमनी मीठी गोद में राखे, एमना ऊपर सदैव माटे करुणानी बाज दृष्टि राखीने रहे, एवा उमदा भावे निज चैतन्य दर्शी ज्ञान सत्संग एटले जेमा सदाने माटे अंकुर समायेलू छे, एवा अंकुरी ज्ञान ने चैतन्यदर्शी ज्ञान कहेवामां आवे छे। अने ए चैतन्यदर्शी ज्ञान ने लईने ज एने अखंड अमृत सम ज्ञान पण कहेवामां आवे छे। सज्जनो, आ द्वैत रूप जगत में जे 84 लाख प्रकारना तमाम घाटनी अंदर रमण करवा वाळो चैतन्य अंश, ए चैतन्य अंश पण अविगतना न्याय छे। एक तो जेनी लक्षणाओ एटले के जाणपणो, क्रियाशक्ति अने चेतना ए चैतन्य अंशनी पण लक्षणा छे। अने साथे साथे सकर्ता मालिक जेने आपणे आद सक्रद स्वराज कमणेश अने कैवल आ पंच विशेषणनो आरोपण करीए छीए, ए बीजा कोई ज नथी पण जेने आपणे परम विशेष अंश कहीए छीए, कैवल वेत्ता कहीए छीए, सर्वज्ञ हंग कहीए छीए, महाद सजान जान स्वरूप कहीए छीए, ए परम कृपाळु भगवान करुणा सागर ज छे। એટલે પરમ વિશેષ અંશને જ આદ સક્રદ સ્વરાજ અને કરુણેશ કહીવલ આ પંચ વિશેષણનું આરોપણ થાય છે। સજ્જન એ શકર્તા માલિક સ્વયં પોતે અવિગતના ન્યાય છે।
અને એમનો ઉપજણ રૂપી જે સ્વરૂપ છે એ સકર્તા માલિકનું ઉપજણ કહેવાય. એ ઉપજણને જ દિવ્ય પરમ ગુરુનું સોહંગનું જીવન કહેવામાં આવે, સોહંગ સ્વરૂપ કહેવામાં આવે. આજે અવિનાશી પદની અંદર આપણે બોલ્યા કે સોહંગ સાહેબ નામ હમેરા, નિજ કૈવલ પદ વાસી. એ કૈવલ ધામને ધારણ કરીને રહેલા સકર્તા માલિકનું બીજું સ્વરૂપ એટલે કે ઉપજણ. ઉપજણ એ જ દિવ્ય પરમ ગુરુ અને એનું સોહંગ રૂપી જે જીવન છે એ બ્રહ્માંડ ભરની અંદર સોહંગનું જીવન આ બ્રહ્માંડમાંથી દરેક ચૈતન્ય અંશો લઈને જીવન લઈ રહેલા છે. સજ્જનો એ સોહંગનું જીવન પણ સકર્તા માલિકના જેટલું જ સામર્થ્યતા વાળું છે. એટલે એ સોહંગનું જીવન પણ અવિગતના ન્યાય છે. પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરને આપણે શ્રીમંત કહીએ છીએ. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જે એ રીતે આપણે શ્રીમંત કહીએ છીએ, તો શ્રીમંત શું કામ કહેવામાં આવે છે? સજ્જનો, જેના સ્વરૂપની અંદર અંકુરી સામર્થ્ય ઠસોઠસ ભરાઈને રહ્યું હોય, અંકુરી સામર્થ્યતા એટલે જેને ઐશ્વર્ય વિભુ પણ કહેવામાં આવે છે. અક્કલ, આરત, સુરતા, નૂરતા, નિજ ચૈતનતા અને ઉપજણતાનો આ ખટ ઐશ્વર્ય સામર્થ્યતાને અંકુરી સામર્થ્યતા કહેવામાં આવે છે. આ અંકુરી સામર્થ્યતા સોહંગના જીવનની અંદર ભરપૂર છે અને એ સોહંગનું જીવન દિવ્ય પરમ ગુરુનું સ્વરૂપ છે. એટલા જ માટે દિવ્ય પરમ ગુરુને આપણે શ્રીમંત કહીએ છીએ. એ અંકુરી સામર્થ્યતાના શ્રીમંત છે. જગતના પક્ષે ધનરૂપી લક્ષ્મી જેની પાસે વિશેષ હોય એને જગતના લોકો શ્રીમંત કહે. એ વ્યાખ્યા તો જગતની અંદર લૌકિક કહેવાય છે, કારણ કે એ તો ધનરૂપી સંપત્તિ વ્યક્તિની પાસે સુકૃત હોય તો આવે, પણ એ તો મૂળ નાશવંત છે. પણ દિવ્ય પરમ ગુરુ જે અંકુરી સામર્થ્યતાના શ્રીમંત છે, એ અંકુરી સામર્થ્યતા ક્યારેય નાશ થતી નથી. એટલે એને અખંડ સામર્થ્યતા પણ કહેવામાં આવે છે. અને એ અખંડ સામર્થ્યતાના શ્રીમંત પરમ ગુરુ ભગવાન કરુણા સાગર છે. અને એ સામર્થ્યતા પણ કયા ન્યાય છે? તો કે અવિગતના ન્યાય છે. સજ્જનો, અવિગતની સંજ્ઞાનું આરોપણ કઈ કઈ જગ્યાએ થાય છે? એક તો સકર્તા માલિક, એની સજાતિનો ચૈતન્ય અંશ, પછી સોહંગનું જીવન એ પણ અવિગતના ન્યાય, અને જેને આપણે સકર્તા માલિકનો પરમ પ્રકાશ કહીએ છીએ, જેને હિન્દુઓ બ્રહ્મ કહે છે, મુસલમાનો અલ્લાહ કહે છે, એ બ્રહ્મ પણ અવિગતના ન્યાય છે. સજ્જનો, એ જ બ્રહ્મની સજાતિની પ્રકાશ બ્રહ્મવૃત્તિ સકર્તા માલિકે પ્રથમ ઉત્પન્ન કરેલ છે. અને એ જ પ્રકાશ બ્રહ્મવૃત્તિમાંથી વિકાસ રૂપી સોહંગ પ્રણવ, અવિકાસ રૂપી ઓહંગ પ્રણવ અને કુંભક પ્રણવ, આ જે પ્રણવનું બંધારણ છે એ પ્રણવ પણ અવિગતનો સંગી છે. સજ્જનો, અહીં પરમ કૃપાળુ શું કહે છે કે ચૈતન્ય કો નહીં પરલે કાલ,
જ્યાં અવિગતની વ્યાખ્યા સંભાવતી હોય, અવિગત એને જ કહેવામાં આવે છે કે વિગતવાર એના લેખ લખાય એમ નથી અને વાણી દ્વારા એનું વર્ણન થઈ શકતું નથી. એ અવિગતનો મુદ્દો આ માનવ શરીરની અંદર પ્રત્યક્ષપણે છે. એને પ્રત્યક્ષ પ્રમાણ પણ કહેવામાં આવે છે. સજ્જનો ચૈતન્ય અંશ આ શરીરને ધારણ કરીને રહ્યો છે એવું બીજું શું પ્રમાણ? તો કે શ્વાસ ચાલે છે, છાતીના ધબકારા ચાલે છે, હાથ પગની નાડીઓ ચાલે છે, એટલે સાબિત થાય છે કે ચૈતન્ય અંશ છે. પણ એ ચૈતન્ય અંશના માટે ભાગવત ગીતાની અંદર એ ચૈતન્ય અંશને નીચેની સંજ્ઞાઓનું આરોપણ થતા એને આત્મા શબ્દ તરીકેની વ્યાખ્યા કરી. આમ તો ભગવાન કરુણા સાગરે આત્મા કોને કહેવાય એની પણ વ્યાખ્યા કરેલી છે કે આ બાજુને તમા રાખીને જે રહ્યો હોય એને આત્મા કહેવામાં આવે છે. આ બાજુની તમા એટલે છોટમદાસ બાપજી એમ કહે છે કે અંશ નિવૃત્તિ તો અવળી ફરી છે, નિજ ચૈતન ભણી પૂઠા કરી છે તો અટકી રહ્યો કહી કાળાનો રે. કોના તરફ પૂઠ કરી? ચૈતન અંશ તરફ પૂઠ કરી અને તત્વોની સાથે સંગ કર્યો એટલે એને આ બાજુની તમા કહેવામાં આવે છે. સજ્જનો આ બાજુની તમા જે ચૈતન્ય અંશે પોતાની દ્રષ્ટિનો સજાણ રૂપી દ્રષ્ટિનો પસારો કર્યો એટલે જ એને આત્મા એ ઓહંગ પ્રણવને જ કહેવામાં આવે છે. અને એ જ ઓહંગ થયેલો પ્રણવ જ્યારે નાભી કમળે આવે છે ત્યારે એને ઓમકાર કહેવામાં આવે છે. અને નાભી કમળનું કામ શું છે? આ પણ માનવ શરીરની અંદર નાભી કમળે થી આખા શરીરની અંદર પ્રણવને પણ ડિવાઈડ કરવામાં આવે છે. નખથી તે શિખા સુધી અન્નનો આહાર હોજરીની અંદર જે પાચન ક્રિયા થાય છે અને જે કંઈક પોષણ રૂપી વિત તૈયાર થાય એ વિતને તે નખથી તે શિખા સુધી પહોંચાડવાનું કામ પણ એ નાભીએ રહેલો ઓમકાર પ્રણવ કરે છે. સજ્જન એ નાભીએ રહેલા ઓમકાર પ્રણવ આપણા શરીરની અંદર વ્યાપક થઈને કામ કરે છે. એટલા જ માટે આ નાભી કમળથી પ્રણવ જે વ્યાપક થયો એ વ્યાપક થયેલા પ્રણવમાંથી 4 વાણીનું બંધારણ થાય છે. પરા, પશ્યંતી અને મધ્યમાં અને વૈખરી. આ 4 વાણી પ્રમાણે 4 વેદો રચાયા છે અને આ 4 વેદોની અંદર સૃષ્ટિના સર્જનહારને વ્યાપક ગણાવ્યા છે. એનું મુખ્ય કારણ જો હોય તો આ માનવ શરીરની અંદર જે નાભીએ રહેલો ઓમકાર વ્યાપક થાય છે અને આખા શરીરની અંદર પોષણ પહોંચાડવાનું કાર્ય કરે છે, જીવનને પહોંચાડવાનું કાર્ય નાભી દ્વારા થાય છે. એટલે સૃષ્ટિના સર્જનહારને પણ વ્યાપક ઠરાવી દીધા છે. પણ ખરેખર સૃષ્ટિનો સર્જનહાર વ્યાપકમાં તો એનું ગતિ જ રહેલી છે. સૃષ્ટિનો સર્જનહાર તો એક દેશી છે.
અને એ પણ પરમ કૃપાળુ આપણને દ્રષ્ટાંત આપીને સમજાવે કે જેમ આકાશની અંદર સૂર્યનો ઉદય થાય તો સૂર્ય બ્રહ્માંડની અંદર એના તખત પર હોય, એના સ્થાન પર હોય છે, પણ આખા એ બ્રહ્માંડને અજવાળું આપે છે, બ્રહ્માંડમાંથી અંધકારને દૂર કરે છે. એમ સૃષ્ટિનો સર્જનહાર પણ એના તખત એટલે નિજ ધામમાં રહે છે, પણ એનો બ્રહ્મરૂપી પ્રકાશ અનંત બ્રહ્માંડની અંદર વ્યાપક થઈને રહેલો છે. અને એટલા જ માટે પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરને આપણે અનંત બ્રહ્માંડ ધીશ કહીએ છીએ. અનંત બ્રહ્માંડને એ ધારણ કરીને રહેલા છે. તો એક બ્રહ્માંડ કોને કહેવું? એક બ્રહ્માંડની અંદર આપણે સંધ્યા સાખીની અંદર બોલ્યા કે 14 तबक जिनो सिर पर और 14 उपछांड मध्य महल कैवल कुला सुगम सभोम सगार. आ 14 तबक सिर पर और 14 उपछांड એટલે જમીનના પેટાળની અંદર રહેલા 14 એને અષ્ટ અંગી શક્તિ લોક કહેવામાં આવે છે. અષ્ટ અંગી એટલે આ શરીરના 8 અંગ ઘસાઈને ચાલે એને અષ્ટ અંગી શક્તિ લોક કહેવામાં આવે. અને જેને આપણે સ્વર્ગલોક તરીકેની વ્યાખ્યા કરીએ છીએ એ સ્વર્ગલોકને અવ્યાકૃત શક્તિલોક કહેવામાં આવે છે. સજ્જનો, આવા મુદ્દાઓ બધાએ વિસર્જનપણાની ભાવનાએ કરીને ભૂલી જવાનું નથી, પણ સજાણ રૂપી વૃત્તિની અંદર લખેલું રાખવાનું છે અને સતત સ્મરણમાં રાખવાના મુદ્દા છે. એટલે ધ્યાન રાખીને શ્રવણ કરજો કે સ્વર્ગમાં રહેલા 14 લોકને અવ્યાકૃત શક્તિલોક કહેવામાં આવે અને જમીનના પેટાળની અંદર રહેલા 14 લોકને અષ્ટાંગી શક્તિલોક કહેવામાં આવે છે. આ 28 લોકની અંદર કર્તા તરીકે 2 પુરુષો છે. 28 લોકમાં કરતા આ 28 લોકને દ્વૈતરૂપ જગતનો પસારો કહેવામાં આવે છે. આ 28 લોક સુધી નામ, રૂપ, ગુણ અને પદાર્થ આ ચારે ચારનું આરોપણ થાય છે. 28 લોક સુધી નામ, રૂપ, ગુણ અને પદાર્થ આ ચારે ચારનું આરોપણ થાય છે. અને પરમ ગુરુનો ન્યાય એમ કહે છે કે જ્યાં સુધી નામ, રૂપ, ગુણનો આધાર હોય ત્યાં સુધી નાશવંત જગત કહેવામાં આવે. જहाँ जहाँ नाम तहाँ तहाँ कालन का चारा. એ કાળની અંદર ખપી જવા વાળું કહેવાય. તો સજ્જનો, આ 28 લોકને પરમ ગુરુએ ક્રમ પ્રમાણે ઉત્પન્ન કર્યા છે. અનુક્રમ, એક પછી અનુક્રમ એટલે કે એક પછી એક એમ ઉત્પન્ન થયેલા છે. તો આ ઉત્પન્ન શામાંથી થયું હશે? આ 28 લોકને ઉત્પન્ન કરવા વાળું કોણ? હવે ઉત્પન્ન કરવા પક્ષે આપણે માનવ શરીરની અંદર સમજવાનો પ્રયત્ન કરવાનો. માનવ શરીરમાં કયા ન્યાય સમજી શકાય? તો માનવ ઘાટનું જે બંધારણ થાય છે એ રજ અને બુંદથી બંધારણ થાય છે. અને એ રજબુંદ માતાની નાભી કમળેથી જ પોષણ મળે છે. બાળકની નાભી અને માતાની નાભી દ્વારા બંનેની એકતા હોય અને એ નાભી, માતાની નાભીથી બાળકને પોષણ મળે.
છે. તો એ ન્યાયે બ્રહ્માંડની અંદર પણ આ 28 શ્લોકને 28 ઈંડ તરીકેની પણ વ્યાખ્યા કરેલી છે. તો ઈંડ રૂપી પડદો કયા ન્યાયે હશે? કોઈ દિવસ સમજવા માટે વિચાર કર્યો છે? આ મૃત્યુલોકનો માનવ પારદર્શક કાચ બનાવે છે. વિચાર કરો કે એક માનવનો બનાવેલો કાચ એમાં પારદર્શક હોવાને લઈને એની પાછળ જે કંઈક હોય તે પણ જોઈ શકાય છે. કાચની બંધ પેટીમાં મૂકવામાં આવે તો પણ એને જોઈ શકાય છે, કારણ કે કાચ જ પારદર્શક છે. એટલે જેમ છે તેમ વસ્તુ દેખાય છે. સજ્જનો, આ 28 લોક રૂપી ઈંડ રૂપી પડદો માલિકે બાંધ્યો તો છે, પણ આ માનવ શરીરની અંદર ચૈતન્ય અંશને વસાવ્યો ત્યારે એને એવી સામર્થ્યતા પણ આપેલી છે કે ઈંડ રૂપી પડદાને પાર જઈ શકે છે કે કૈવલ ધામ સુધી. એવી સામર્થ્યતા સકર્તા માલિકે ચૈતન્ય અંશને બક્ષિસ કરેલી છે. અને એ સામર્થ્યતા દ્વારા ઈંડ પિંડ બ્રહ્માંડને જાય સુરતા, જેને આપણે અક્કલ, આરત, સુરતા, નૂરતા, નિજ ચૈતન્યતા, આ ઐશ્વર્ય સામર્થ્યતાની જે વ્યાખ્યા થાય છે, એમાં સુરતા નૂરતા એ ઈંડ અને પિંડ બ્રહ્માંડને બધાને ફોડીને છેક સકર્તા માલિક સુધી જઈ શકે, સકર્તા માલિકને નિરખી શકે, એનો પરમ સુખને માણી શકે. એ ગતિ આ ચૈતન્ય અંશને બક્ષિસ કરેલી છે. અને એટલા જ માટે સજ્જન અહીં ચોપાઈની અંદર પરમ કૃપાળુ કહે છે કે ચૈતન્ય કો નહીં પરલે કાળ. પ્રલય કાળની અંદર 84 તત્વો નાશ થવા વાળા છે. અને જ્યાં સુધી તત્વો હોય ત્યાં સુધી નાશવાન થશે. તત્વ માલિકે ઉત્પન્ન કરેલા છે. ઉત્પન્ન કરવાની વ્યાખ્યા આવી તો અગાધ ગ્રંથના 46મા અંગની અંદર પરમ ગુરુ એમ કહે છે, યોગી પુરુષની સાથે સંવાદ કરતા, સો કહીએ અક્ષર ભગવાના, જાથે સૌ અક્ષર ઉત્પાના, વેદ ભય ઉન્નતિ ચારી, ગાયત્રી 2400 પસારી. આજ અગાધબદ્ધ ગ્રંથની અંદર પરમ ગુરુ શેષ નારાયણની પાસે પણ જાય છે. તો તે વખતે પરમ ગુરુ વ્યાખ્યા કરતા જણાવે કે અક્ષરોને ઉત્પન્ન કરવા વાળો નાભી કમળે રહેલો ઓમકાર છે. 52 અક્ષરોને ઉત્પન્નનો કાર્ય કરે છે. ઓમકારનું કામ શું? તો કે 52 અક્ષરને ઉત્પત્તિ ઓમકારમાંથી થાય છે. તો અક્ષરોના ઉત્પન્ન કરવા વાળાને પણ પરમ ગુરુએ ભગવાન તરીકેની વ્યાખ્યા કરેલી છે. સો કહીએ અક્ષર ભગવાના, જાથે સૌ અક્ષર ઉત્પાના. પદ્ય વિભાગની અંદર દ્વૈતરૂપ જગતનો પસારો નિરંજન થકી થયેલો છે. તો એ દ્વૈતરૂપ જગતનો પસારો એટલે કે એમનાથી ઉત્પન્ન થયેલો છે. દ્વૈતરૂપ જગતનો જે કંઈક ઉત્પત્તિ થઈ એ નિરંજન પુરુષથી થયેલી છે. તો એ નિરંજન પુરુષને પણ પરમ ગુરુએ ભગવાન તરીકેની વ્યાખ્યા કરેલી છે. સજ્જનો, જેના શુદ્ધ સંકલ્પ દ્વારા 84 તત્વો ઉત્પન્ન થતા હોય, અને તત્વો પણ કયા ન્યાય છે? અંકુરીવત તત્વો પણ છે, જેને અવ્યક્ત તત્વ કહેવામાં આવે છે.
અંકુરી ન્યાય જે તત્વો છે એને અવ્યક્ત તત્વ કહેવામાં આવે છે. અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે. તો એ દ્વૈત અને અદ્વૈત બંને ન્યાય તત્વોને ઉત્પન્ન કરવા વાળા દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર છે. અને એ પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગર સારસાની અંદર વિદ્યમાન હતા. તો તે સમયે પણ જે ભગવતી જનોની જેવી ભક્તિની કમાણી હતી એ પ્રમાણે દિવ્ય પરમ ગુરુને ઓળખતા હતા. કેટલાક ભગવતી જનો પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરને પણ ભગત તરીકે ઓળખતા હતા. કારણ કે ભગત તરીકે ઓળખવા પક્ષની ગતિ અને ભક્તિની કમાણી એવા ભક્તોની પાસે એટલી જ હતી જેથી કરીને વિશેષ ઓળખી શકે જ ક્યાંથી. જેની પાસે જેટલી કમાણી હોય એ પ્રમાણે જ ઓળખી શકે. એટલે કેટલાક ભગતો પરમ ગુરુને પણ ભગત તરીકે ઓળખે. જેની પાસે થોડી ઘણી વિશેષ ભક્તિની કમાણી હશે તે કેટલાક ભગતો પરમ ગુરુને સાધુ સંત એવી વ્યાખ્યા કરે. અને કેટલાક ભગવતીજનો પરમ ગુરુને મહારાજ પણ કહે. અને જ્યાં દિવ્ય પરમ ગુરુ સ્વયં પોતે પ્રગટ થયા હતા એ વિસ્તારના હરિભગતો જ્યારે મહાસુદનો મેળો ભરાય ત્યારે એવું પણ કહે કે આજે હાચા ભગવાનનો મેળો છે. એવું એ વિસ્તારના ભક્તજનો પરમ ગુરુને માટે સંબોધન કરતા. વિચાર કરો કે દિવ્ય પરમ ગુરુને કોણ ઓળખી શકે? હેતબા હતા, એણે અચરતબાએ પણ હટ પકડી. હેતબા હતા, એણે પણ કબૂલ કર્યું કે તમે મને પૂર્વજન્મની અંદર કોલ આપ્યો, અમારી ભક્તિની કમાણીએ કરીને તમે અમને મળ્યા, પણ અમે આ મૃત્યુલોકની અંદર આવીને અમે તો ભૂલી ગયા. હવે તમે યાદ દેવડાવો તો યાદ કરી શકીએ. એટલા માટે દિવ્ય પરમ ગુરુ ફરી પાલકી દીપની અંદર જે કંઈક ઘટના બની હતી તે હેતબાને જણાવે. ત્યારે હેતબા ફરી કહે છે કે અમે તો અજ્ઞાની છીએ, એટલે અમે તો ભૂલી જવાના, પણ તમે જ હવે કંઈક અમારી ઉપર કૃપા કરજો. એમ પરમ કૃપાળુ જગત પક્ષ લોકો શું કહે છે, અને હંસ પક્ષી માટે પણ લોકો કેવી વ્યાખ્યા કરે કે હંસ લહત દેવન કી ગતિયા સો ભગકુ નવ. શું જે ભગત હોય એ ભગતને ઓળખે. હંસની અંદર એવી ગતિ મૂકેલી છે કે એની દેવની ગતિ સમજી શકે. એમ પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરને પણ કોણ સમજી શકે, કોણ સાચો ભાવ ધારણ કરી શકે? કે જેની પાસે જેવી ભક્તિની કમાણી હશે, જેની પાસે જેવી ભક્તિની કમાણી હશે એ પ્રમાણે દિવ્ય પરમ ગુરુ પ્રત્યે ભાવ ધારણ કરતા શીખશે. અને પોતે દિવ્ય પરમ ગુરુની પાસે કંઈક ગુરુની ગમ એમની પાસે છે, તે ગુરુની ગમને મેળવવા માટે, રીઝ મેળવવા માટે કંઈક કૃપાને પાત્ર બનશે. પરમ ગુરુએ ગ્રંથોની અંદર જે કંઈક રચના કરેલી છે વાણી દ્વારા, એમાં પણ ગુરુ ભાગ રાખ્યો છે. ગુરુ ગમ અગમ અગાધ હે જાણ શકે કોઈ સંત, એવી વ્યાખ્યા પરમ ગુરુએ કરેલી છે. એક તો અગમ છે, જ્યાં સરળતાથી ગમ પહોંચી શકતી નથી, એને અગમ કહેવામાં આવે. તો ભક્તિની કમાણી અને સદગુરુ રૂપી દિવ્ય પરમ ગુરુએ આપણી ઉપર કૃપા કરી હોય, મહેર કરી હોય, દયા દ્રષ્ટિએ આપણી ઉપર દયાની દ્રષ્ટિથી આપણને જોયા હોય, નિહાળ્યા હોય,
ત્યારે આપણી અંદર કંઈક એની કરુણાનો છાંટો અડ્યો હોય ત્યારે આપણે ગુરુ ભાગને समझी શકીએ। गुरु भाग सदगुरु का आधा वचन भगवान करुणा सागरे जो एक पद्य विभागनी अंदर पोते एवं कीधुं छे के अर्धा वचननी अंदर गुरु भाग मूकी दीधो छे। आपणे कैवल एवं जे उच्चार करीए ने तो आखुं वचन कहेवाय। आद सकृद स्वराज कौणेश अने केवल आ पंच विशेषणनो जे कंईक आपणे उच्चार करीए, अमर मंत्रनो उच्चार करीए के लघु मंत्रनो उच्चार करीए के पछी सवार सांजनी उपासना बोलता होईए के पछी ग्रंथोनी अंदर वांचन करता होय, ए ग्रंथोनी अंदर तो आखा वचनो लखेला छे, अर्धा वचन लख्या नथी। तो गुरु भाग परम गुरुए अर्धा वचननी अंदर मूकेलो छे। सदगुरु का आधा वचन ए अर्धा वचन ने अंदर गुरु नो भाग समावेलो छे। ए गुरु भाग ने कया न्याय समझा छे? तो सदगुरु पण केवा कोने? शो अमारा जेवा संत कथा सत्संग करीने संभळावशे तो एने सदगुरु कही देवुं के सदगुरुनी उपमा केवी कोने? दिव्य परम गुरु ने तो सदगुरु की उपमा लागे ज छे। तो ये दिव्य परम गुरु ने सदगुरु की उपमा कया न्याय लागे छे? नानदास बापजी ग्रंथों ने अंदर एम कहे छे कि सोहम सदगुरु देव देवाधिदेव दयाल। नानदास बापजीए पण सोहम रूपी सदगुरु रहेला छे। शू सोहम सदगुरु आ ब्रह्मांड नी अंदर ना होय? अपना आ मानव रूपी पिंडनी अंदर कोई जातनो नमूनो ना आव्यो होय? अपना मानव शरीरनी अंदर पण ए नमूनो छे ज, पण आपणने एमनी साथे एकता करता आवडतुं नथी। ए सद्गुरु आपणी उपर सदायने माटे करुणानी दृष्टि राखीने ज रहेला छे अने ए सद्गुरुनी करुणाथी ज 84 लाख प्रकारना तमाम घाटोने जीवन मळे छे અને જીવન આપવા પક્ષે જે સદગુરુનું સ્વરૂપ છે। એ બ્રહ્માંડની અંદર પણ મહદ મૂર્તિના ન્યાય છે જ, પણ એ મહદ મૂર્તિ પણ બે ન્યાય છે। એક મહદ મૂર્તિને નામ રૂપ ગુણ પદાર્થનો આરોપણ થાય છે, એને પણ મહદ મૂર્તિ કહેવામાં આવે છે। એ મહદ મૂર્તિ मृत्युलोक थी ते निरंजन लोक अने जमीनना पेटाळनी अंदर ज्यां 28 लोकनो आरोपण थाय छे, ए 28 लोक सुधीनी मूर्तिने पण महद मूर्ति कहेवामां आवे छे। अने आ 28 लोकने धारण करीने रहेला अव्यक्त तत्वो पण छे। ए 28 लोक जेमांथी उत्पन्न थाय छे ए उत्पन्न करवा वाळो मूळ ओहंग प्रणव छे। उत्पन्न करवा वाळो मूळ कोण छे? ओहंग प्रणव। ज्यां आ मानव शरीरना ब्रह्म रूपी भम्मरनी गुफामां सहस्त्रदळ कमळ रहेલું છે। आ सहस्त्रदळ कमळना मध्यनी अंदर प्रजा उत्पत्तिना अंकुरो परिपक्व थाय छे। ए प्रजा उत्पत्तिना अंकुरो परिपक्व ज्यां थाय छे ए मूळ परम कारण देह छे। ए परम कारण देह मानव शरीर में ज छे अने बीजा घाटमां नथी एवुं नथी। दरेक घाटनी अंदर परम कारण देहनुं बंधारण मालिक तरफथी थयेलुं छे अने घाटथी घाटनी परंपरा चलाववा माटे दरेक घाटनी अंदर परम कारण देहना मध्य भागे जे ते घाटना अंकुरो परिपक्व त्यां थाय छे। तो ए अंकुरोनी अंदर पण 84 तत्व छे। शुं ए 84 तत्वने आपणे आ चर्मनी दृष्टिथी जोई शकीए एम छे? ए चर्मनी दृष्टिथी देखाशे नहीं, पण दिव्य परम गुरुनी नयन दिव्य परम गुरु जो आपणने आँख आपे, ज्ञाननी आँख, आ ज्ञाननी आँख द्वारा आ तत्वोने निरखवामां आवशे
અને એ તત્વોને સક્રિય રાખવા વાળું જે પ્રણવ છે એ પ્રણવને ઓહંગ પ્રણવ તરીકેની વ્યાખ્યા કરવામાં આવે છે. ઓહંગ પ્રણવ અને ઓમકાર પ્રણવ આ બંને પ્રણવની અંદર તફાવત છે. ઓહંગ પ્રણવની અંદર કોઈ જાતનો વિકાર નથી. એ પ્રકૃતિના પ્રદેશથી તે નિરંજનના પ્રદેશ સુધી જ એ પ્રણવ કામ કરે છે. પણ એ જ ઓહંગ પ્રણવ જ્યારે પ્રકૃતિના પ્રદેશથી નીચે આવે છે અને નાભી કમળથી જ્યારે આખા શરીરમાં વ્યાપક થાય છે ત્યારે એનું નામ ઓમ પડે છે. એટલે ઓહંગ જ ઓમકારનું સ્વરૂપ ધારણ કરે છે અને એ ઓહંગ પ્રણવની ઉપર સજાણ રૂપે વૃત્તિનો પસારો કરીને ચૈતન અંશ રહેલો છે. એટલા માટે છોટમદાસ બાપજીએ વ્યાખ્યા કરી કે અંશની વૃત્તિ તો અવળી ફરી છે, નિજ કરતા ભણી પૂઠ ધરી છે. જ્યારે એ ઓહંગ પ્રણવ ઉપરથી ચૈતન અંશ પોતાના સ્વરૂપમાંથી જ્યારે વૃત્તિનો ઉપરામ કરશે તો તેના પછી સોહમ પ્રણવનું સ્થાન આવશે. અને જે સોહમ પ્રણવ માટે પરમ ગુરુએ સસંવેદની અંદર એમ લખ્યું કે સોહમ શ્વાસા સોસમ હે પ્રણવ પ્રાકૃતમ જેહ અખિલ લોક અંતર જપ વેદ પંચમો તેહી તારે તન પ્રોયા. અને એ સોહમના તારથી આખા અણુથી તે બ્રહ્માંડ સુધીના તમામ ઘાટને એક સોહમ તાર વડે નાથેલા છે. એટલે એ સોહમ પ્રણવનું પોષણ ઓહંગ પ્રણવ લે છે અને ઓહંગ પ્રણવનું જ પોષણ આ નાભીએ રહેલો ઓમકાર લે છે. અને એ ઓમકાર બ્રહ્માંડની આ માનવ શરીરની અંદર પણ વ્યાપક છે અને દ્વૈતરૂપ જગતનો પસારો છે. નિરંજન લોકથી તે મૂર્તિલોક અને જમીનના પાતાળની અંદર સુધી. આમ તો એ ઓહંગ પ્રણવમાંથી જ ઉત્પન્ન થાય છે અને આ દ્વૈતરૂપ જગતનો લય થઈ જાય તો પણ એ ઓહંગ પ્રણવમાં જ સમાઈ જવાનો. એટલે ઉત્પન્ન કરવા પક્ષે અને લય કરવા પક્ષેનું કાર્ય જો પ્રભુએ બંધારણ કર્યું હોય તો ઓહંગ પ્રણવમાં છે. પણ એ ઓહંગ પ્રણવને જે પોષણ આપવાનું કાર્ય માલિકે સોંપ્યું હોય તે સોહમ રૂપી સદગુરુ છે. અને એ સોહમ રૂપે સોહમ શ્વાસા સસમય પ્રણવ પ્રાકૃતમ જે આ પાંચમો વેદની જે વ્યાખ્યા થાય છે એ સોહમ પ્રણવની થાય છે. અને એ સોહમ પ્રણવને સદગુરુ રૂપી અવ્યક્ત સદગુરુ મૂર્તિમંત છે અને એ જગતની અંદર કરુણા કરવા પક્ષ છે. અને એ મૂર્તિમંત સ્વરૂપને દિવ્ય પરમ ગુરુ એટલે કે પરમ વિશેષ અંશ ધારણ કરીને રહેલા છે. આ વ્યાખ્યાને શું આપણે નિર્ણય કરી શકીએ એમ છે? આ તો એક કાને શ્રવણ કરવું ને બીજા કાને કાઢી નાખવું. આ કાઢી નાખવાની વ્યાખ્યા નથી. ભગવાન કરુણા સાગરે અહીંયા ગ્રંથોની અંદર લખ્યું તો એ સુવર્ણ સમ જ્ઞાન તરીકેની વ્યાખ્યા કરી, અમૃત સમ જ્ઞાન તરીકેની વ્યાખ્યા કરી. એમાં અમૃત સમાયેલું છે પણ આપણને દેખાતું. આ અમૃતત્વ કયા ન્યાય છે? જે અમૃત પીવે એ અમર થઈ જાય. અમૃત પીવે એ અમર થઈ જાય. જો અમર થઈ જાય તો જગતની અંદર નાશ ક્યાં થવાનો છે? આ અમૃતત્વ આપણને કેમ મળતું નથી? અને એ પીવા માટે દરેક ચૈતન્ય અંશને પરમ ગુરુ તરફથી સરખી ગતિ મળે છે. કોઈ સંત કે કોઈ ભગત એવી વ્યાખ્યા પરમ ગુરુએ કરી જ નથી. બધાને એક સરખી ગતિ બક્ષિસ કરેલી છે. તેમ છતાં એ અમૃતને આપણે અમૃત તરીકે આચમનમાં લઈ શકાતું નથી. સજ્જન આચમન તરીકે એને ગ્રહણ કરવું હોય તો સુરત નલિકા સાર સુરતા રૂપી નલિકા દ્વારા આરત રૂપી પાત્રની અંદર ઉતરે છે. એ અમૃતત્વ શામાં ઉતરે? આરત રૂપી પાત્રમાં ઉતરે.
એ આરત રૂપી પાત્ર કોને ધારણ કરવાનું છે? તો કે આરત એ ચૈતન્ય અંશ સ્વયં પોતે ધારણ કરી શકે છે. એ આરતને ધારણ કરવા પક્ષે સજ્જન જગતની અંદર પરમ ગુરુ એવી વ્યાખ્યા કરે છે કે જ્યારે પૃથ્વી ઉપર ધગ ધગતો સૂર્યનો તાપ તપતો હોય ત્યારે ધરતી માતા ને આરત ઉપજે છે. કોની? આ ધરતી માતાને કોની આરત ઉપજે છે? તો કે સઘન ઘનની અંદર જે વરસાદ છે એ વરસાદની ચાહના કરે છે પૃથ્વી રૂપી માતા. અને એ પૃથ્વી રૂપી માતા વરસાદ ના બુંદને ગ્રહણ કરે છે. તો સંપૂર્ણ આરત એને હોય તો આ પૃથ્વીની અંદર પણ અનેક જાતના જે અંકુરો પડ્યા હોય એ અંકુરોનો ઉદય થાય છે. સજ્જન ચોમાસું આવશે ને વરસાદ વરસશે એટલે આખી ધરતી લીલીછમ થઈ જશે. કેમ? તો કે જે અંકુરો અંદર પડ્યા હતા એ બધાનો ઉદય થાય છે. યોગ મળ્યો. એમ સઘન ઘન એ પરમ વરસાદના રૂપમાં પિતા તરીકેની વ્યાખ્યા કરી અને એમનું આ માતા તરીકે પૃથ્વી બુંદને ગ્રહણ કરે એટલે અનેક જાતના અંકુરોનો ઉદય થાય છે. એમ આ માનવ શરીરની અંદર આરત રૂપી પાત્ર આ ચૈતન્ય અંશ ધારણ કરે અને દિવ્ય પરમ ગુરુની કરુણાની રીઝ મેળવવા માટે ચાહના કરે તો એમાંથી ફળ કયું પાકશે? તો કે મોક્ષ રૂપી ફળ એમાંથી આવવાનું છે. અને આ મોક્ષ રૂપી મોતીને પરિપક્વ કરવા પક્ષે જેમ સમુદ્રમાં રહેલા મોતી જે હોય એને પરિપક્વ કરવા માટે સુક્તિ નામની માછલી મોતીને પકવે છે. અને સુક્તિ નામની માછલી જ્યારે શરદ પૂર્ણિમાએ જે વરસાદ વરસતો હોય અને એ વરસતા વરસાદને એ સુક્તિ નામની માછલી મુખ દ્વારા પેટની અંદર લઈ જાય છે. અને પેટની અંદર જે શરદ ઋતુનું વરસાદનું જે પાણી ગ્રહણ કર્યા પછી દરિયાનું ખારું પાણી પેટની અંદર જવા દેતી નથી. 6 માસ સુધી દરિયાનું ખારું પાણી પેટની અંદર ના જવા દે તો એના પેટની અંદર મોતી પાકે છે. અને જો કદાચ દરિયાનું ખારું પાણી એના પેટની અંદર પ્રવેશ કરી જાય તો મોતી પકી શકતું નથી. સજ્જન એક માછલીને 6 માસ સુધી મોતીને પકવવા માટે તપશ્ચર્યા કરવી પડતી હોય ત્યારે ચૈતન્ય અંશને મોક્ષ રૂપી મોતી પરિપક્વ કરવું હોય તો મારું તારું કે પછી અનેક જાતનો આ ભવસાગરનું ખારું પાણી આ માનવ શરીરના તો 10 દરવાજા છે. માનવ શરીરના 10 દરવાજામાંથી કયા દરવાજાથી કયું ખારું પાણી ભરાઈ જાય તે કંઈ ચોક્કસ કહી શકાય નહીં. એટલે સાવધાની આ માનવ શરીરે કરીને રાખવાની છે તો જ એ મોક્ષરૂપી મોતીને પરિપક્વ કરી શકે. અહીં પરમ ગુરુ જે ચૈતન્ય અંશની વ્યાખ્યા કરે છે એ ચૈતન્ય અંશ ઉહંગ પ્રણવ ને સંગ કર્યો ત્યારે અહંગમય શરીર કહેવાય છે. ચૈતન્ય અંશનું અહંગમય શરીર કહેવાય છે. અને એ જ ચૈતન્ય અંશ જ્યારે સોહંગ પ્રણવ ને સંગ કર્યો ત્યારે એને સ્વયંમેવ અંશ શરીર તરીકેની વ્યાખ્યા થાય છે. અને જ્યાં સ્વયંમેવ અંશ શરીર છે ત્યાં અંતસ્કરણ કયું છે? તો કે ચિદ રૂપી અંતસ્કરણ છે. સહજ શૂન્ય અવસ્થા છે.
અંતઃકરણ ચિદ છે. ચિદની વ્યાખ્યા કરીએ તો ચિદ એટલે અંકુર થાય. ચિદ એટલે શું થાય? અંકુર. જે આપણે અક્કલ આરત સુરતા નોરતાની વ્યાખ્યા કરીએ છીએ એ જ અંકુરી સામ્રતતાના મધ્યની અંદર ચૈતન્ય અંશને વસાવવામાં આવ્યો છે. હવે વિચાર કરો, એ જેને અંકુરી સામ્રતતા કહે એને શું નામરૂપ ગુણ લાગુ પડે છે? ના, એને નામરૂપ ગુણ પણ લાગુ પડતો નથી. એ કોઈ તત્વની સંગી પણ નથી. એ પણ અવિગતના ન્યાય છે અને એના મધ્યની અંદર ચૈતન્ય અંશને વસાવવામાં આવ્યો છે. તો અહીં પરમ કૃપાળુ કહે છે કે ચૈતન્ય કો નહીં પરલે કાલ આદ સનાતન વસ્ત નિરાલ. એક તો એ આદિ અનાદિનું છે ને છે અને સનાતન, જેનો સદાને માટે હોય, સત્ય હોય એને જ સનાતન કહેવામાં આવે. સત્ય એ સત્ય જ છે, એમાં લેશ માત્ર પણ અસત્ય હોતું નથી. અને કદાચ કંચિત માત્ર પણ અસત્યનો પટ હોય તો એને સત્ય કહેવામાં આવતું નથી. સત્ય એ જ સત્ય છે, એમાં એક પણ અસત્ય હોય તો એને સત્ય કહેવાય નહીં. એ ન્યાયે સનાતન એને જ કહેવામાં આવે છે કે જગત નહોતું ત્યારે પણ એ હતું. જગત અત્યારે અનંત ખીલેલું છે તો પણ એ છે, અને આ જગતનો નાશ થઈ જાય તો પણ એ સત્ય સનાતન હોઈને હોય જ. એને સનાતનની વ્યાખ્યા સંભવે છે. તો સજ્જનો જગતના લોકો કોને સનાતન કહે છે? તો કે પરિભ્રમ તરીકેની વ્યાખ્યા કોને કરી? તો કે સચ્ચિદાનંદ. આ ચાર વેદોનો અંદર સનાતન તરીકેની વ્યાખ્યા કરવામાં આવે છે. સચ્ચિદાનંદ એ જ સનાતન છે ને સનાતન એ જ સચ્ચિદાનંદ છે, એવું આ ચાર વેદોની માન્યતામાં જે કંઈક હરિભગતો હશે એમને તમારે પૂછવું હોય તો પૂછી પણ લેવાનું. સનાતન શું છે? તો કે સચ્ચિદાનંદ એ જ સનાતન છે અને સનાતન એ જ સચ્ચિદાનંદ છે. અને એ અણુ અણુમાન બ્રહ્માંડની અંદર વ્યાપક રહેલું જ છે. સજ્જનો, પરમ ગુરુએ પ્રણવ કલ્પતરુ ગ્રંથની અંદર વ્યાખ્યા કરી છે. તો જગતના લોકો એટલે કે ચાર વેદોની અંદર જે સનાતનની વ્યાખ્યા કરી તે ક્યાં સુધી? તો કે નિરંજન લોકને ધારણ કરીને રહેલા નિરંજન પુરુષ સુધીની જ એ વ્યાખ્યા છે. અને એ નિરંજનના સ્થાનને જ સનાતન તરીકેની વ્યાખ્યા કરી, નિરંજન પુરુષને જ સચ્ચિદાનંદ તરીકેની વ્યાખ્યા કરેલી છે. પણ પરિભ્રમ અને પરિભ્રમ પણ એ નિરંજન પુરુષ સુધીની જ વ્યાખ્યા છે. અને એટલેથી જ સર્વસ્વ છે, આ જ સનાતન છે, આ જ સત્ય છે એવી વ્યાખ્યા થાય છે. પણ તે કોના માટે થાય છે? નિરંજન પુરુષની જ આ વ્યાખ્યા થાય છે. એથી આગળ ચાર વેદોની પણ દ્રષ્ટિ પહોંચી નથી. ચાર વેદોની પણ એની આગળ દ્રષ્ટિ પહોંચી નથી. પણ પરમ ગુરુ આપણને જણાવે કે પરિભ્રમ તો એનાથી પણ પર છે. પરિભ્રમ એટલું જ માપક વાળું નથી, પરિભ્રમ પણ અથાહ છે, એનું પણ થાહ લાવી શકાય એમ નથી. પણ પરિભ્રમની સાથે હજુ અવ્યક્ત પુરુષ છે. એ અવ્યક્ત પુરુષને પણ ચાર વેદો સમજી શક્યા નથી, પરિભ્રમનો વિસ્તારને પણ સંપૂર્ણ સમજી શક્યા નથી. આ પરિભ્રમની સાથે અવ્યક્ત પુરુષ છે, તો અવ્યક્ત પુરુષની અંદર ઓહંગ પ્રણવ અને સુહંગ પ્રણવ તો હોય. એટલે ગતરૂપ આકાશને જ પરિભ્રમ તરીકેની વ્યાખ્યા કરી, ગતરૂપ આકાશને જ સચ્ચિદાનંદ તરીકેની વ્યાખ્યા કરી. अविगत से गत किए जिनके शब्द आकाश, એ અવિગત ને એ લોકો સમજી શક્યા કે અવિગત કયા ન્યાયે આકાશ રહેલું છે.
અને એ અવિગતમાંથી ગત રૂપી આકાશ કયા ન્યાય હશે એને કોઈ સમજી શક્યું નથી. તો સજ્જનો, એ અવિગતમાંથી ગત રૂપી આકાશનું જે બંધારણ થયું, જ્યાંથી બંધારણ થયું ત્યાંથી ઓહંગ પ્રણવનો પ્રાદુર્ભાવ થયો, અને એ ઓહંગ પ્રણવનો પ્રાદુર્ભાવ જ્યાંથી થયો ત્યાં સચ્ચિદાનંદની શાખા પ્રભુએ મૂકેલી છે. પરમ ગુરુના જે વિધિની અંદર આપણે શું કહીએ છીએ, સચ્ચિદાનંદ શાખા કી જે આપણે પરિભ્રમની જે એવું આપણે બોલતા, આપણે કયા બ્રહ્મની જે બોલીએ છીએ, બ્રહ્મરૂપી ક્ષેત્ર કી જે, બ્રહ્મ ક્ષેત્ર કી જે, બ્રહ્મરૂપી ક્ષેત્ર કયાની આવે છે ને પરિભ્રમ કયાની આવે છે. કોઈ દિવસ સમજવા માટે એવો ભાવ ધારણ કર્યો કે પરિભ્રમ કયાની આવે છે. આ પરિભ્રમની અંદર જે પરમ ગુરુએ વૈરાટનો અંકુરનો જમાવ કર્યો છે. પરિભ્રમ નહીં પણ બ્રહ્મરૂપી ક્ષેત્ર, આ બ્રહ્મરૂપી ક્ષેત્રની અંદર જે અંકુરનો જમાવ કર્યો એમાં વૈરાટ અરૂપ અને રૂપવાળું જે વૈરાટનું ખિલામણ કરવાવાળું જે સચ્ચિદાનંદ રૂપી શાખા છે, એ શાખાએ લાગેલું જે ફળ કહેવાય છે, એ ફળનો જે વ્યાપ છે, એ ફળના વ્યાપમાં રહેલું પરિભ્રમ છે. તો એ ફળ કોને કહેવું, તો કે આ 28 શ્લોકનું ફળ છે. વિચાર કરો કેવડું મોટું ફળ કહેવાય. એ વૈરાટ કેવડું હશે અને એ વૈરાટની સચ્ચિદાનંદ રૂપી શાખા કેવી હશે કે જેથી કરીને એને 14 તબક જેનું શિરપાર ઓર 14 ઉપછાંડ, આ 28 શ્લોકોને ધારણ કરીને રહેલું એક મહિમંડ નામનું ઈંડ છે. એ મહિમંડ નામનો ઈંડ આ સચ્ચિદાનંદની શાખાએ લાગેલું ફળના રૂપમાં છે. અને આવા તો અનંત ફળ આ અરૂપમાં રહેલા વૈરાટને લાગેલી ડાળીએ લાગે છે. અને એટલા માટે એ વૈરાટ રૂપી વૃક્ષને પણ સોટમદાસ બાપજી એમ કહે છે કે વૈરાટ રૂપી વૃક્ષ છે મન પંખિયા, એના બહુવિધિ ફેલ્યા ડાળ જોને મન પંખિયા. એના બહુવિધિ ફેલ્યા ડાળ જોને મન પંખિયા. આ છોટામદાસ બાપજી વ્યાખ્યા કરે છે. સજ્જનો, એની ડાળી તો કે સચ્ચિદાનંદ રૂપી શાખા છે. આ શાખાએ લાગેલું ફળ એટલે 28 લોકને ધારણ કરીને રહેલું મહિમંડ રૂપી ફળ છે. આ મહિમંડ રૂપી ઈંડ એ કયા ન્યાય હશે એને સમજવા માટે ક્યારેય સદગુરુની પાસે એટલે કે દિવ્ય પરમ ગુરુની પાસે એવી માગણી કરી કે મહી એટલે પૃથ્વી થાય છે. પણ એ મહીનો અર્થ પૃથ્વી થાય, પણ એ કઈ પૃથ્વી, તો કે બ્રહ્મરૂપી પૃથ્વી. આ બ્રહ્મરૂપી પૃથ્વીએ લાગેલું ફળ છે અને એને એ ધારણ કરીને રહેલું છે. એટલા માટે અહીં સનાતન આદ સનાતન વસ્ત નિરાલ હે કૈવલ પદ અખે અલંક જાકો નહીં હે કાલ કલંક. અને જે કૈવલ ધામ જે રહેલું છે એ કૈવલ ધામને કાળ કર્મ કંઈ લાગી શકતું નથી. તો કાળ કર્મ કોને લાગે છે? સ્વર્ગલોકને પણ લાગે છે. કારણ જે સ્વર્ગલોક તરીકેની જે વ્યાખ્યા કરી એ તો મહિમંડ ઈંડની અંદર આવી ગયેલું છે. તો મહિમંડ ઈંડ જેની સાથે લાગેલું ફળ છે એ સચ્ચિદાનંદ રૂપી શાખા થઈ. તો સચ્ચિદાનંદની શાખાને પણ નામનું આરોપણ થયેલું છે. પ્રણવ કલ્પતરુ ગ્રંથની અંદર જે નામ પ્રણાલિકા કો અંગ નામ પ્રણાલિકા કો જે કેતુ પરમ ગુરુએ બાંધ્યું છે એ કેતુની અંદર પરમ ગુરુએ સચ્ચિદાનંદ શાખાની જે વ્યાખ્યા આવે છે એ સચ્ચિદાનંદ શાખાને નામનું આરોપણ થાય. હવે વિચાર કરો, અને જ્યાં જ્યાં નામ હોય ત્યાં ત્યાં કાલનકાચાર્ય પરમ ગુરુના ગ્રંથોની અંદર લખેલું જ છે. તો સચ્ચિદાનંદ શાખા એ પણ કાળ કર્મની અંદર ખપી જવા વાળું છે.
તો એ સચ્ચિદાનંદની ડાળીએ લાગેલા ફળના રૂપમાં તો આ 14 લોક સમાયેલા, 28 લોક સમાઈ ગયેલા છે. તો 28 લોકને પણ કાળ કર્મ લાગે છે. પણ જે 28 લોક અને બ્રહ્માંડને ધારણ કરીને રહેલું સકળતા માલિકનું કૈવલ ધામ જે છે, એ કૈવલ ધામ પણ કેવું છે? સત્ય છે, સનાતન છે. એને કાળ કર્મ લાગતું નથી. કારણ કે એ જે સ્થિતિમાં રહેશે તેની તે જ સ્થિતિના સદાને માટે એ રહે. કૈવલ માલિક પણ અચળ અવિનાશી છે, એમ એનું ધામ પણ અચળ અને અવિનાશી છે. એ જ સનાતન છે. પણ જગતના લોકો જે ઉત્પન્ન થયું છે એને પણ સનાતન ગણે છે. એટલા માટે અહીં પરમ ગુરુ કહે છે કે હે કૈવલ પદ અખે અલંક, જાકુ નહીં હે કાલ કલંક. લહેરે કૈવલ જાત સરેખો, સો કૈવલ નિજ આદ પરાપર. ચેતન જાકી લહેર ચરાચર, લહેરે કૈવલ જાત સરેખો. જાને સો જન સંત વિવેકો. સો કૈવલ નિજ આદ પરાપર, ચૈતન જાકી લહેર ચરાચર. જે સોહંગ પ્રણવની જે લહેર જે ઉત્પન્ન થાય, આ લહેર જ્યારથી ઉત્પન્ન થાય ત્યારથી બ્રહ્મ પણ કેવું થયું? સહીર ગતિવાળું થઈ ગયું છે. એટલે ચૈતન અંશ વડે, અંશની સત્તાએ ચૈતનતા વ્યાપક થાય છે. અને ચૈતન અંશ અને ચૈતનતા એવી જ્યારે વ્યાખ્યા થતી હોય ત્યારે એ બ્રહ્માંડની અંદર સકળતા માલિકની સત્તા દ્વારા એ ચૈતનતા વ્યાપક થાય છે. અને પિંડની અંદર વ્યાખ્યા હોય તો અંશની સત્તા વડે એ ચૈતનતા વ્યાપક થાય છે. પણ ચૈતન એવી વ્યાખ્યા હોય તો ત્યાં આપણે અંશ કે દિવ્ય પરમ ગુરુના માટે એ બ્રહ્માંડની અંદર એની વ્યાખ્યા હોય તો દિવ્ય પરમ ગુરુના માટે છે એમ સમજવું. અને પિંડની અંદર માનવતનની અંદર કે કોઈ પણ ઘાટની અંદર એ વ્યાખ્યા હોય તો અંશના માટે છે એમ સમજવું. એટલા માટે અહીં પરમ કૃપાળુ કહે છે તો સો કૈવલ નિજ આદ પરાપર, ચૈતન જાકી લહેર ચરાચર. લહેરી કૈવલ જાત સરે. અને જ્યારે પરમ વિશેષ અંશ દ્વારા જે ચૈતનતા વ્યાપક થઈ, એટલે કે કૈવલ માલિકથી જે ચૈતનતા વ્યાપક થઈ, તો જેમ સમુદ્રમાંથી લહેર ઉત્પન્ન થાય છે અને એ લહેર પણ એક કૂવો હોય અને કૂવાને કિનારેથી ઊભા રહીને એક નાનો સરખો કાંકરો ફેંકવામાં આવે તો પણ જ્યાં કાંકરો પડે ત્યાંથી આખા કૂવાની અંદર પાણીની લહેર ઉત્પન્ન થઈ જાય છે. કૂવાના આખા પાણીમાં લહેર ઉત્પન્ન થઈ જાય છે. તો એ જે લહેર ઉત્પન્ન થઈ એમ પરમ ગુરુએ આ સોહંગ બ્રહ્મની ઉપર પોતાનો મધ્ય ભાગે, સોહંગ બ્રહ્મને મધ્ય ભાગે એમની કરુણાની દ્રષ્ટિનો પસારો કર્યો એટલે સોહંગની લહેર ઉત્પન્ન થયેલી છે. અને એ સોહંગની જે લહેર ઉત્પન્ન થઈ એને અહીં પરમ કૃપાળુ કહે છે કે લહેરી કૈવલ જાત સ્વરૂપ. જે લહેર ઉત્પન્ન થાય એ લહેરી પણ કોના જેવી છે? કૈવલ સકળતા માલિકના જેવી. જાત સરેખો જાને સો જન સંત વિવેકો. એની અંદર એને જોવા માટે, એને પરખ કરવા માટે આપણે બધાએ વિવેક દ્રષ્ટિ કેળવવાની છે. અને વિવેક દ્રષ્ટિ કેળવવામાં આવે ત્યારે નાનદાસ બાપજી પણ શું કહે છે? પતિ પદ એકમેક સમજે એ મોટો વિવેક.
સમજે એ મોટો વિવેક સકર્તા માલિક અને દિવ્ય પરમ ગુરુ એકમેક જ છે. આ તો દેહ ધરતા પડ્યા દે નામ શાખા પેડ વગે વિશ્રામ. એ ન્યાયે પણ જે જુદાપણું ગણે છે કે સકર્તા માલિક અલગ છે, દિવ્ય પરમ ગુરુ અલગ છે, એટલે એને આપણે આમ કહેવું અને સકર્તા માલિકને આમ કહેવું, આવી વ્યાખ્યા અલગ અલગ આપણે સમજીએ કે સૃષ્ટિના સર્જનહાર પ્રત્યે આપણે દિવ્ય પરમ ગુરુને એ જ સૃષ્ટિનો સર્જનહાર છે, એના જ શુદ્ધ સંકલ્પથી જગતની રચના થયેલી છે, એવું બીજાને આપણા શબ્દો સાંભળતાની સાથે પ્રતીતિ થવી. આપણે જે શબ્દોનું પ્રયોજન કરીએ એ પ્રયોજનથી બીજા વ્યક્તિને સાંભળતાની સાથે એમ પ્રતીતિ થવી જોઈએ કે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર જ સૃષ્ટિનો સર્જનહાર છે, એવી પ્રતીતિ થવી જોઈએ. તો સૃષ્ટિનો સર્જનહાર છે એવી પ્રતીતિ દિવ્ય પરમ ગુરુને કેવા શબ્દોથી સંબોધન કરીશું તો આ સૃષ્ટિનો સર્જનહાર છે એવો ભાવ ઉત્પન્ન થશે. તો તે સંબંધી વિવેક પણ કોને કેળવવાનું રહ્યું? એ સંબંધી વિવેક દ્રષ્ટિ હવે કોને કેળવવાની રહી? તો કે આપણી અંદર એ વિવેક દ્રષ્ટિ આવી જોઈએ કે સૃષ્ટિના સર્જન ભગવાન કરુણા સાગરને સૃષ્ટિનો સર્જનહાર છે એ રીતે જ જગતના લોકોએ એની પરખ કે એની ઉપર એવો ભાવ ઉત્પન્ન થવો જોઈએ. એટલે આપણે જ્યારે એમના અનુયાયી બન્યા હોય, આપણે એના સેવક બન્યા હોય, સૃષ્ટિના સર્જનહારના નામનું એમનું આપણે માથે બાનું ધારણ કર્યું હોય, એમના નામને ગળાની અંદર કંઠી ધારણ કરી હોય, એમના નામની લલાટે આપણે તિલક ધારણ કરતા હોઈએ, તો આ જ સૃષ્ટિનો સર્જનહાર છે એમ આપણું મુખમાંથી જે શબ્દનો ઉચ્ચાર થાય તે સાંભળતાની સાથે બીજાને પણ પ્રતીતિ થઈ જવી જોઈએ. તો તેના માટે પરમ ગુરુને આપણે ભગવાન તરીકે સંબોધન કરીએ તો જ એ વિવેક એની અંદર સચવાશે. જો મહારાજ શબ્દ તરીકે સંબોધન કરીશું તો એમાં એ વિવેક સચવાવાનો નથી. કારણ કે મહારાજ તો અમારા જેવા સાધુ શબ્દોને પણ મહારાજ કહેવામાં આવે છે. મંદિરની અંદર પૂજારી તરીકે કોઈ હરિભગત સેવા પૂજા કરતા હશે એને પણ મહારાજ કહેવામાં આવશે. અને કોઈક જગ્યાએ મોટું રસોડું થતું હશે અને રસોઈ બનાવવા માટે આવ્યા હશે એને પણ મહારાજ તરીકેનું સંબોધન કરવામાં આવે છે. નાણદાસ બાપજી અને ગ્રંથોની અંદર જે વ્યાખ્યા કરેલી છે એ તો રાજાધી રાજા મહારાજા, કે તમારાથી બીજો કોઈ મોટો વિશેષ રાજા નથી. એ ન્યાય ગ્રંથોની અંદર એ વ્યાખ્યા થયેલી છે. તેમ છતાં એ ભાવ ફક્ત કાયમપંથી હોય એને જ એ ભાવ ઉત્પન્ન થાય છે. બીજા જે કંઈક સેવકો આપણો ઉચ્ચાર કરેલો શબ્દને જ્યારે સાંભળશે ત્યારે એના પ્રત્યે કંઈ સૃષ્ટિનો સર્જનહાર તરીકેનો બધાની અંદર ભાવ ઉત્પન્ન થાય નહીં. પણ જો ભગવાન શબ્દ તરીકે જો સંબોધન કર્યું હોય તો બધાને એટલી તો ખબર છે કે ભગવાન એટલે કે સૃષ્ટિનો સર્જનહાર હોઈ શકે છે. એટલે અહીં પરમ કૃપાળુ કહે છે કે એની જે લહેર ઉત્પન્ન થાય છે એ લહેર પણ સકલતા માલિકની જેટલી જ સામર્થ્યતા વાળું છે. ચેતન દ્રષ્ટ જુએ જુગ દેશા, આપ વ્યાપક ભય પરમ પરીક્ષા. ચેતન નો ચેતન જે ચોજા, સુરત અગાધ જાકો આખો જ. ચેતન દ્રષ્ટિ જુએ જુગ દિશા, આપ વ્યાપ ભય પરમ પરીક્ષા. ચેતન દ્રષ્ટિથી જગતને જોવામાં આવે તો આપ વ્યાપ ભય પરમ પરીક્ષા. તો જે કંઈક વ્યાપક ગતિ છે, ચૈતનતા આપણા ઘટની અંદર કયા ન્યાય વ્યાપક થઈ એનો અનુભવ કર્યા પછી આપણે પણ વ્યાપક દ્રષ્ટિએ જોવાનું તો ખરું, પણ ચૈતન્યની ન્યાય. હવે બ્રહ્માંડની અંદર જે સૂર્ય ઉદય થાય છે એ સૂર્યનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં વ્યાપક થાય છે. અને સૂર્યના પ્રકાશની અંદર ગમે તે જગ્યાએ તમે બિલોરી કાચ પકડો અને નીચે જો સૂકો વસ્તુ હશે
તો એમાં અગ્નિ બળવાનો છે ને છે. કાચ અને સૂર્યના પ્રકાશની સાથે એ કાચની અંદર એવી માનવની બુદ્ધિ દ્વારા એ કાચનું એવું બંધારણ કર્યું છે કે સૂર્યના કિરણોને ભેગું કરી શકે છે. સૂર્યના કિરણોને ભેગું કરી શકે છે અને ભેગું કરીને એક જગ્યાએ એનું કિરણ કાચમાંથી એક જ જગ્યાએ પડે છે ને એક જગ્યાએ જ્યાં કિરણ પડે ત્યાં એમાંથી પછી એને અગ્નિ પ્રગટ થઈ જાય. તો એ અગ્નિ કોની સજાતી કહેવાય? સૂર્યના પ્રકાશમાંથી જ અગ્નિ પ્રગટ થયો છે. તો એ અગ્નિ કોની સજાતીનો? તો કે મહદ અગ્નિ બ્રહ્માંડમાં પણ છે. એ મહદ અગ્નિમાંથી જ સૂર્ય થયો અને સૂર્યના પ્રકાશમાંથી ફરી પાછો અગ્નિ ઉત્પન્ન થઈ ગયો. વિચાર કરો, એ મહદ અગ્નિ એ કૈવલ માલિકની સજાતી છે. અહીં પરમ ગુરુએ ગ્રંથોમાં ઉલ્લેખ પણ કરેલો છે કે મહદ અગ્નિ એ કૈવલ માલિકની સજાતીની સાથે એની એકતા એ ન્યાય છે. અને એ મહદ અગ્નિમાંથી સૂર્ય પ્રગટ થયો છે. એટલે સૂર્ય એ આખા બ્રહ્માંડને અજવાળું કરવા વાળો છે. મહદ અગ્નિ અજવાળું કરી શકતો, એમાંથી સૂર્યનું બંધારણ થાય, સૂર્ય એમાંથી પ્રગટ થાય તો અજવાળું કરે છે. એમ કૈવલ માલિક કંઈ કરી શકતો નથી. જગતની રચના સકર્તા માલિક નથી કરી શકતા, પણ એ જ સકર્તા માલિકમાંથી દિવ્ય પરમ ગુરુથી પરમ વિશેષ અંશ એનું દ્વૈતરૂપી સ્વરૂપનું બંધારણ થાય તો જ એ સૂર્યરૂપી પ્રકાશ બ્રહ્માંડની અંદર થાય છે. એમ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર જ જગતની રચના કરે છે. એટલે એ રૂપ માત્રિકા બંધાયા વિના કંઈ પ્રકાશ થતો નથી. એનો આકાર બંધાઈ ગયો. આકાર બંધાયો ત્યારે આપણે એનું નામ પણ આપ્યું સૂર્ય. પણ મહદ અગ્નિમાંથી જ એનો આકાર બંધાયેલો છે એટલે એનું નામ પડ્યું છે સૂર્ય. એમાં મહદ અગ્નિની જ સજાતી છે જેને આપણે પરમ વિશેષ અંશ કહીએ છીએ. એ અંશ સામાન્ય અંશ, વિશેષ અંશ અને પરમ વિશેષ અંશ. અંશની અંદર જ આ સ્વયં પોતાની ત્રણ લક્ષણા છે: જાણપણું, ક્રિયાશક્તિ અને ચેતના. અને એ જ પરમ વિશેષ અંશમાં પણ મહદ લક્ષણા એમાં જ રહેલી છે. અને એ પરમ વિશેષ અંશને જ આદ સકૃત સ્વરાજ કૌણેશ અને કૈવલ તરીકેનું આરોપણ થાય છે. એટલા માટે અહીં પરમ કૃપાળુ કહે છે કે ચૈતનનું ચૈતન જે સુરત અગાધ જાકુવા ખોજ, સો ખોજી કા ખોજ નિયારા, સબ જ્ઞાની શિરા પરમ પરી પિયારા, કૈવલ તાવા કો કહીએ, તા કરુણાએ તાકો લહીએ. સો ખોજી કા ખોજ ન્યારા, સબ જ્ઞાની શિર પરમ પરી પિયારા. અને એનું ખોજ કોણ કરશે? તો કે આ માનવ શરીરને ધારણ કરીને રહેલો ચૈતન અંશ ખોજ કરી શકે તેના માટેની ગતિ પરમ ગુરુએ આમ ચૈતન અંશની અંદર બક્ષિસ કરેલી છે. અને સબ જ્ઞાની શિર પરમ પિયારા. અને એટલા જ માટે સબ જ્ઞાની એટલે બધા જ જ્ઞાનીઓના શિર પર કોણ છે? તો કે દિવ્ય પરમ ગુરુ. અને એટલા જ માટે એમણે જે સંપ્રદાયની સ્થાપના કરી, એ સંપ્રદાયનું નામ શું રાખ્યું? જ્ઞાન સંપ્રદાય. અને કાયમ પંથ અને જ્ઞાન સંપ્રદાય, સજ્જનો જ્ઞાન સંપ્રદાય પણ કોને કહેવામાં આવે છે? નાસિકાથી 12 આંગળનો પ્રદેશ એટલે બ્રહ્મરુદ્ર સુધીના અમરવેલી પ્રણવને જ જ્ઞાન સંપ્રદાય પણ કહેવામાં આવે છે. અને કાયમ પંથ પણ નાસિકાથી બ્રહ્મરુદ્ર સુધી અમરવેલી પ્રણવને જ કાયમ પંથ પણ કહેવામાં આવે છે. અને એ જ પ્રણવને સ્વસમ વેદ પણ કહેવામાં આવ્યો છે. હવે વિચાર કરો કે આનું બંધારણ તો જગતની આદિમાં પ્રથમથી થયેલું જ છે, પણ જગતના જીવોને સ્વસમ વેદનું જ્ઞાન ભૂલી ગયા
પંચમ વેદનું જ્ઞાન ભૂલી ગયા એટલે દિવ્ય પરમ ગુરુને એની જાણ જણાવવા માટે ફરી આ માનવ રૂપી આકૃતિ, માનવ રૂપી દેહ રૂપી આકૃતિ અને ફરી ધારણ કરવી પડેલી છે. પણ આ માનવ રૂપી આકૃતિ માટે નાણદાસ બાપજી સિદ્ધાંત 52 ની અંદર શું કહે છે કે એને પાણી દ્વારા સ્નાન કરાવવું પણ દુર્લભ છે. સ્નાન કરાવ્યા પછી એના શરીરનું નોસાવર કરવું પણ દુર્લભ છે. નોસાવર કર્યા પછી કદાચ પીળા પિત્તંબર એટલે કે એને વાઘા પહેરાવા એટલે કે કપડાં પહેરાવા પણ દુર્લભ છે. પગે પાવડી પહેરાવવી પણ દુર્લભ છે. એનો શણગાર કરવો પણ દુર્લભ છે. એવી બધી જ વ્યાખ્યા નાણદાસ બાપજીએ કરેલી છે. સજ્જનો અને દુર્લભ તરીકેની વ્યાખ્યા નાણદાસ બાપજીએ જે કરી તે આપણા બધાના માટે તો 100% સાચી જ વ્યાખ્યા કરેલી છે. કારણ કે જે વખતે નાણદાસ બાપ પરમ ગુરુ સારસાની અંદર વિદ્યમાન હતા, દેખાવરૂપ પાત્ર એ કરીને, તે વખતે આપણે કઈ જગ્યાએ માનવ શરીરમાં હશું કે બીજા કોઈ ઘાટની અંદર હશું તે તો આપણને કોઈ ખબર નથી. એટલે આપણા માટે દુર્લભતાની વ્યાખ્યા તો સાચી જ ઠરેલી છે. પણ એ જ માનવ રૂપી દેખાવરૂપી પાત્ર માટે ભગવાન કરુણા સાગર અગાધ બોધ ગ્રંથની અંદર શું કહે છે તો કે મનો તન દેખી ભૂલો મત કોઈ, હમ તો પુરુષ અલેખ કહાઈ. જે પાત્ર દ્વારા 52 અક્ષર દ્વારા વાણીનો ઉચ્ચાર કરેલો છે કે આ 18 ગ્રંથોની રચના થયેલી છે, આ માનવ રૂપી દેખાવ રૂપી જે પાત્ર હતું એ પાત્રને જ દિવ્ય પરમ ગુરુ ફરી પાછા શું કહે છે કે મનોતન દેખી ભૂલો મત કોઈ, હમ તો પુરુષ અલેખ કહાય. તો એ અલેખ પુરુષ કયા ન્યાય હશે કે જેની ઓળખ આપણને પરમ ગુરુ ગ્રંથોની અંદર આપતા ગયેલા છે. અને જે દેખાવ પાત્ર એણે ધારણ કર્યું હતું એ દેખાવરૂપ પાત્ર કયા ન્યાય હશે, અને અલેખ પુરુષ તરીકેની જે ગ્રંથોમાં પરમ ગુરુ ઓળખાણ આપી ગયા છે તો એ અલેખ પાત્ર કયા ન્યાય હશે. શું એ અલેખને નિરખવા માટે, અલેખને ઓળખવા માટે આપણે એવો કોઈ ભાવ ધારણ કર્યો છે? નાણદાસ બાપજી એમ કહે છે કે અલેખ ખોજો ઘટમાહી હો સંતો, અલેખ ખોજો ઘટમાહી, તાતે જન્મ મરણ ભયે નહીં. તમારું જન્મ મરણ મટાડવું હોય તો અલેખની ખોજ કરો, તે પણ ક્યાં? ઘટમાહી, પોતાના જ માનવ રૂપી ઘાટની અંદર અલેખની ખોજ કરવાની છે. અને પરમ ગુરુ પણ કહે છે કે દહી દેવળ મેં દેવા હો સંતો, દહી દેવળ મેં દેવા, તાતે સેવક થઈ કર સેવા. સેવક થઈ કર સેવા એટલે એ જે દેહી રૂપી દેવળની અંદર સત્ય વસ્તુ રૂપી મુદ્દો જેને આપનું આપ ચૈતન્ય અંશ કહેવામાં આવે, એ ચૈતન્ય અંશને ઓળખવા માટે જે દાસત્વ ભાવથી અલ્પજ્ઞ હંગ દ્વારા સર્વજ્ઞ હંગની સાથે એકતા કરીને જે કંઈક લક્ષ્યનું આરાધન કરવામાં આવે છે એને શું કરેલું કહેવાય? તાતે સેવક થઈ કર સેવા. એને સેવા એટલે કે સેવવું. જેમ મરઘી પોતાના ઈંડાને સેવે છે તો એમાંથી શું આવે છે? બચ્ચું બહાર આવે છે. એમ જ્યારે આપણે દિવ્ય પરમ ગુરુનું સોહંગરૂપી જે સ્વરૂપ છે એ સોહંગરૂપી સ્વરૂપને સેવવા માટે એટલે કે એમાંથી મોક્ષરૂપી મોતીને પરિપક્વ કરવું હોય, ફળ મેળવવું હોય તો સોહંગ પ્રણવનો સંગ કરવો પડે. સોહંગ પ્રણવની અંદર ભાવ અર્પણ થવો જોઈએ. આ માનવ શરીર દ્વારા થઈ શકે છે, પણ આપણે તો નકારાત્મક વિચાર એક ઘર કરી ગયેલો છે કે અમે તો સંસારી એટલે અમારાથી કંઈ થાય. આ નકારાત્મક વિચાર કરીને તમે લોકોએ છૂટી જવા માટે એમ કહી દેતા છે કે અમે તો સંસારી એટલે અમારાથી કંઈ થાય. પણ એટલું જ વિચારવાનું છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી. બસ આ પોઝિટિવ વિચાર છે. કાળા માથાનો માનવી ધારે એ કરી શકે. આ જે કહેવત જે કોઈક
વ્યક્તિએ લખી હશે, પણ એ જગતના જીવોને પોઝિટિવ વિચાર આપતી આ કહેવત છે. અને કાળા હું તો સંસારી એટલે મારાથી કંઈ થાય નહીં, આ એક નેગેટિવ વિચાર છે. આનાથી પોતે નાસીપાસ થઈ જાય છે. અને નાસીપાસ થયેલો વ્યક્તિ પછી કંઈક ઉચ્ચ પ્રકારની આશા રાખે તો તે કંઈ મળે એમ. એટલે હંમેશા પોઝિટિવ મારાથી થશે ના કેમ થાય. માથે સૃષ્ટિના સર્જનહારનું બાનું ધારણ કર્યું છે, જેની તુલના બ્રહ્માંડમાં તો નહીં પણ અનંત બ્રહ્માંડની અંદર જેની તુલના થતી નથી. અનંત બ્રહ્માંડ પણ એક રોમ નારીન કે એક રોમ બરાબર, કેવી વ્યાખ્યા કરેલી છે. કૈવલ ધામની અંદર ચૈતન અંશ રહેલો છે. એ ચૈતન અંશ કારણ કે સકલતા માલિક એ પરમ પતિ હોય તો ચૈતન અંશ એની પતિવ્રતા નારી તરીકે કૈવલ પદની પ્રાપ્તિ કરી હોય, પતિવ્રતા નારી ભાવે, તો એ ચૈતન અંશના એક રોમ બરાબર અનંત બ્રહ્માંડ પણ આવી શકતા નથી. વિચાર કરો તો ત્યાં એ પરમ પ્રકાશ કયા ન્યાય હશે. અને એક રોમ તરીકેની વ્યાખ્યા કરી આ મૃત્યુલોકના માનવને સમજણમાં આવે એટલા માટે. તો રોમ તરીકે ચૈતન અંશનું રોમ કયા ન્યાય હશે. રોમ રોમ રજ રજ ગતિ મતિ મનોહર જ્ઞાન. એક રોમની અંદર ગતિ મનોહર રીતે પ્રભુએ મૂકેલી છે. રોમ રોમ રજ રજ ગતિ. આપણા રોમ રોમ એટલા રરંકાર, રરંકાર રૂપી પ્રણવ રોમ રોમ સુધી વ્યાપક થાય છે. એની અંદર પણ ગતિ પ્રભુએ મૂકેલી છે. એ ગતિ અનંત બ્રહ્માંડની અંદર જે સૂર્ય જ્યારે પોતાનો પ્રકાશ ધરે તો કરોડો સૂર્યને લજ્જા પામે એવો રોમની અંદર એક ગતિરૂપી પ્રભુએ મૂકેલી છે. પણ એને નિરખવા માટે કેવી આંખ જોઈશે. આ ચર્મની દ્રષ્ટિથી તો આ લાઇટના પ્રકાશને નિરખી શકાશે, સૂર્યના પ્રકાશને જોઈ શકાશે, પણ અંતરની આંખ દ્વારા બ્રહ્મરૂપી પ્રકાશને પણ નિરખી શકાય. નિરખને નિર્મળ દ્રષ્ટિએ નૂરનો બ્રહ્મનો ભાસ તે આખા વિશ્વની અંદર છે. એ દિવ્ય પરમ ગુરુ આપણને અંતરની આંખ આપે છે. એ અંતરની આંખ દ્વારા અનંત બ્રહ્માંડને પણ નિરખી શકાય. દિવ્ય પરમ ગુરુ કૈવલ ધામ કેમ કેમ ધારણ કરીને રહેલા છે. અને કૈવલ ધામની અંદર અનંત હંસ પુરુષો હંસ હંસ મિલી કરત કલોલા તા સુખ કી કહા કહું સમ તોલા. એ સુખને હું કેમ કેમ આ વાણી દ્વારા વ્યાખ્યા કરીને જણાવું, એની વ્યાખ્યા પણ થઈ શકતી નથી. પરમ ગુરુ આપણને એમ કહે છે. એટલા માટે અહીં પરમ કૃપાળુ કહે છે કે સો ખોજી કા ખોજ નિયારા સબ જ્ઞાની કે સિર પરમ પ્યારા. કેવલ વેતા વાકુ કહીએ તાકી કરુણા એ તાકુ લહીએ. કેવલ વેતા પાઈએ આપો તો હરિ મિલન કો નહીં સંતાપ. કહે મકુવેર સુનો નર લોય કૈવલ વેતા કરતા સોઈ. સજ્જનો, પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગર જ કૈવલ વેતા છે. અને આ ચોપાઈની અંદર પરમ ગુરુ ખુલાસો કરે છે કે કૈવલ વેતા જે છે એ જ કરતા છે, બીજું કોઈ કરતા નથી. કહે કુવેર સુનો નર લોય કૈવલ વેતા કરતા સોઈ. અને એ કૈવલ વેતા રૂપી દિવ્ય પરમ ગુરુનું બાનું આપણે જ્યારે ધારણ કર્યું છે ત્યારે આપણે પરમ ગુરુના જ્ઞાન થકી જો આપણી અંદર નિર્ભયપણું આવે, આપણી અંદર નિડરપણું આવે, આપણી અંદર સહનશીલતા આવે, આપણી અંદર ધીરજને ધારણ કરવાની શક્તિ આવે, આપણી અંદર દયાનો ગુણ આવે, આપણી અંદર ક્ષમાનો ગુણ આવે, તો એને શું કહેવામાં આવે છે? આ વીરતાના ગુણો કહેવામાં આવે છે. એને કયા ગુણો કહેવામાં આવે છે? વીર પુરુષના ગુણ કહેવામાં. દયા, ક્ષમા, દીનતા,
पर दुख को हर ले कोईने क्षमा करी देवो, कोईनी ऊपर दया ની દ્રષ્ટિથી કોઈને આપણે જોવું અને આપણે આ વીર પુરુષનું કાર્ય છે. પરમ ગુરુ આપણને એ જણાવે છે વીર પુરુષ જે હોય એની અંદર જ નિર્ભયપણું હોય. કારણ કે વીરતા અને સુરવીરતા આ બંને ચૈતન્ય અંશ ધારણ કરી શકે છે. સુરાતન પણ હોવું જોઈએ. જો સુરાતન ના હોય તો વીરતા કહેવાતો, વીર થઈ શકાતો નથી. તો પરમ ગુરુના જ્ઞાને કરીને આપણે સુરવીર પણ બનવાનું છે. પરમ ગુરુના જ્ઞાને કરીને આપણે વીરતા પણ ધારણ કરવાનું છે. અને ધારણ કરવા માટે સૌ પ્રથમ આપણે શું ધારણ કરવાનું છે? તો કે બાલ દશા સબસે સુખદાય, બાળકપણાનો ભાવ ધારણ કરવાનો. અને બાળકપણાનો ભાવ આપણી અંદર આવશે ક્યારે? દીનતા સે લઘુતા ને પ્રભુતા સે પ્રભુતા સે પ્રભુ દૂત. એટલે દીનતા દાસન કો જો દીનતા આવે, પરમ ગુરુ શું કહે છે કે દાસન કો જો દીનતા આવે તો વહી બડો ભાગ. કે એની અંદર જ્યારે દીનતા, એટલા માટે પરમ ગુરુ એમ કહે છે કે તમે દાસ બનો, નાના બનો, નમ્ર બનો. અને નાના બનવા માટે ને નમ્ર બનવા માટે ફરી પાછું ઉદાહરણ આપીને સમજાવે છે કે કીડી મિશ્રી ખાત હે. એક કીડીનું દ્રષ્ટાંત આપવામાં આવે છે કે નાનામાં નાની કીડી જ્યારે દળની અંદર પડેલી ખાંડને ખાવી હોય તો કીડી એક કણ પકડીને ખાઈ શકે છે. પણ એ જ દળમાં પડેલી જે ખાંડને હાથીએ ખાવું હોય તો હાથીના તો મોઢામાં દળ પણ ભેગો જાય છે. એ કાંઈ એક કણ પકડીને હાથી ખાઈ શકતો નથી. એટલે ભગવાન કરુણા સાગરના જ્ઞાનના અધિકારી બનવા માટે સૌથી પહેલા આપણને કીડીના જેવા નાના બનો, એટલે કે દાસત્વ ભાવ કેળવો. અને દાસત્વ ભાવની અંદર બાળકપણાનું ગુણ ધારણ કરવાનો. બાલ દશા સબસે સુખદાય એમ પરમ ગુરુ આપણને જણાવે છે. એટલે પરમ ગુરુના જ્ઞાનના અધિકારી જો આપણે બનવા માગતા હોઈએ, કૈવલ ધામને પ્રાપ્ત કરવા માગતા હોઈએ, પરમ સુખને પ્રાપ્ત કરવા માગતા હોઈએ, તો આ માનવ શરીરે કરીને આપણે દાસપણું, આપણાથી જેટલું સાચા અંતરના હૃદયથી આપણે પ્રભુને સ્તુતિ પ્રાર્થના કરી શકીએ, પૂર્ણ હૃદયના ભાવથી પ્રભુને આપણે આજીજી કરી શકીએ, વિનંતી કરી શકીએ, તો પરમ કૃપાળુ આપણી પર કૃપા કરશે, મહેર કરશે. અંતમાં જે ચૈતન્ય અંશના જવાથી ઘર પરિવારના લોકોને દુઃખની લાગણી થઈ હોય, કુટુંબ પરિવારને દુઃખની લાગણી થઈ હોય, એ દુઃખની લાગણીમાંથી પ્રભુ એટલે કે ભગવાન કરુણા સાગર એમને સહન કરવાની ગતિ આપે. સાથે સાથે દિન પ્રતિદિન પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરની ભક્તિની અંદર દિન પ્રતિદિન આગળ ને આગળ વિશેષ ભક્તિ કરતા રહે. લૌકિક અને અલૌકિક બંને રીતે આગળ વધતા રહે એવા જ ભાવ સાથે પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરના જ્ઞાનનો હું વિરામ આપું. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી आदि सकृद स्वराज कमलेश कैवल करता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की जय, नरवेद सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परमहंस सुखानंद महाराज की जय, चेतन दास जी महाराज की जय, मुक्तदास जी महाराज की जय, सज्जदास जी महाराज की जय, दास जी महाराज की जय, सर्वे संतन की जय, सर्वे देवन की जय, ज्ञान संप्रदाय की जय, कायम पंथ की जय, भाल तिलक की जय, पंचम संवेद की जय, गुरुवादी सारसापुरी की जय, कैवल धाम की जय, कथा सत्संग समाप्ति का जय जय सत कैवल सही।